તમને ભગવાનના ન્યાય પર તો ભરોસો ખરો? ભગવાન ક્યારે કોઈના સાથે અન્યાય ના કરે? આજથી કેટલા વર્ષો પહેલા આપણા દાદા પરદાદાની વાત કરીએ તો, અને એમાં હું ખાલી કચ્છમાંથી આવ્યા પછીની વાત કરું, કચ્છની વાત નથી કરતો કારણ કે હું એટલો નાનો છું કે ત્યાંની મને બહુ ખબર નથી, પણ કચ્છમાંથી જ્યારે અહીંયા આપણા વડીલો આવ્યા, સાવ પહેર્યા કપડે આવ્યા, કપડાનું પોટલું બાંધીને આવ્યા, જે હતું કાચું પાકું મકાન ત્યાં મૂકીને આવ્યા, ભાઈના ભરોસે જમીન જે કંઈ થોડી ઘણી કોરિયાટ જે હતી એ પણ ભાઈના ભરોસે હોપીને આવ્યા કે ભાઈ તમે સંભાળજો, એમ કરી બિચારા પોટલા વાળીને ખાલી કપડાં લઈને અહીં આવે. અને અહીંયા આવ્યા પછી જે કઈ પ્રકારે એને રાત દિવસ મથીને જે મહેનત કરી, જંગલો સાફ કરે અને જમીનો ક્યાંક દાનમાં મળી, ક્યાંક 100-200ના ભાવથી મળી, ક્યાંક કદાચ કોઈ થોડાક કચ્છમાંથી પણ થોડાક પૈસા લઈને આવ્યા હતા, તો એ લોકો જે જમીન વસાવી એમને પછી એક મામાએ, કોઈ વખત ફુવાએ અને કોઈ ભાઈઓએ બોલાવી અને ટેકો કરાવીને જે જમીનો કરી આપી, અને એ જમીનો પણ એવી કે એમાં કમાવાનું તો કાંઈ જ નહીં, સાફ સફાઈ કરવાની, રાત દિવસ મજૂરી કરીને એ હજુ ખેતી ખેડવા લાયક તો હતી પણ નહીં. અને એ વખતે એમના શરીર તોડીને ખાલી, અને એનો જરૂરિયાત પણ એટલી હતી કે ખાલી 2 ટાઈમ રોટલો મળી જાય એટલે એનું જીવન ચાલે, બીજીની કોઈ જરૂરિયાત નહીં, એટલે ના પાકે તો પણ એ ટકી ગયા, જીવી ગયા. અને કૂણો એક બાજુથી સાફ કરતા ગયા ને એમાં મકાઈને આવું બધું વાવતા ગયા, ને આગળની જમીન સાફ કરે ને એમાંથી પાકે, એમાંથી 12 મહિના બિચારા કાઢે, બીજો કોઈ જાતનો ખર્ચો નહીં. આ પ્રકારે મહેનત કરતા પહેલા ખેતરો સાફ કર્યા, પછી દીકરા પ્રમાણે ધીમે રહીને આખું નવું ટાર્ગેટ બનાવ્યું, અને પછી બિચારા એક દીકરાને અડધું હાથેડું, કોઈ બાપો એક હાથેડું, એ પ્રકારે જમીનો કરતા અને એ કામ કરતા પાછા ભક્તિને તો ભૂલવાનું નહીં. આખો દિવસ કામ કરવાનું, સવાર સાંજ પ્રભુ સ્મરણ, કામ કરતા પ્રભુ સ્મરણ. આ પ્રકારે એને જીવનમાં કોઈ જાતનું સુખ ના મળ્યું. સવારથી મહેનત ચાલુ કરે તો રાત્રે અંધારે દેખાય ત્યાં સુધી કામ કરે, હજુ ક્યાંક 10 મિનિટ કામ થઈ જાય તો એ પણ ના છોડે. અને એમ કરતા કદાચ પૂનમની રાત કે પૂનમથી આગળના 2 દિવસ કે પાછળના દિવસ જો રાત્રે દેખાતું હોય તો પાછા ખાટલામાંથી ઊભા થઈને પાછું કામ કરે. આવી મહેનતો કરીને શરીર તોડીને થીગડાવાળા લુગડા પહેર્યા, તૂટેલા જોડા પહેર્યા, ક્યાંક ભૂખ્યા રહ્યા, ક્યાંક અડધું ખાધું, છોકરાને ખવડાવીને પોતે ભૂખા રહ્યા. આવું કરતા એનો આખો અવતાર, એનો આખો આયુષ પૂરું થઈ ગયું. પણ આવું કરતા ક્યાંય ન તો સત્ય છોડ્યું, ન નીતિ છોડી, ન દયા છોડી. અને એ કરવામાં 4-5 વસ્તુ પાછી એવી પકડી રાખી કે ગામમાં કૂતરા હોય એને ખબર કે આ આપણા ભરોસે છે, એટલે ખાતામાં એનું બચકું પાછું કાઢે, વધુ હોય તો હોય ને, કાં તો પોતાના ખોરાકમાંથી થોડું બાકી મૂકી દે, અને એ બચકું રોટલો લઈને બિચારા જાય, કાં તો ખીચડી બાકી રાખે એમાં છાશ નાખીને ચાળીમાં દેવા જાય, કીડીને ઘેરિયાળો બોલે, એ જે કંઈ મુઠ્ઠી દાણા પાક્યા હોય એમાંથી પાછા ચકલાના દાણા કાઢે, રોજ મુઠ્ઠી ભરીને ચકલાના દાણા દેખે કે આ જીવાત્માનું કોણ કરતું હશે. એમ કરીને બિચારા રોજ ઉઠીને પતરા ઉપર ને બાજુ ખુલ્લી જગ્યા પર દાણા નાખે, અને પાછો એક ડબ્બો ભરેલો રાખે, અને કોક માંગણ આવે તો એને પાછો એમાંથી વાટકો ભરીને આપે. આની પાછળ લોજિક છે. આજે જે 4 છે ને, 4 પ્રકારના દાનો એ વખતે કાંઈ નહોતું તો ત્યારથી ચાલુ કર્યા હતા. અને પછી થોડું થયું એટલે કોકને પછી પૈસો, 2 પૈસા બિચારા નિયાણી આવે તો આપે, બીજાને આપે, પછી થોડોક બધા પૈસા વધ્યા હોય તો એમાંથી કાંક બિચારાને કોકને મદદ કરે, ને સામેથી ફોન કરે. ફોન તો નતા પણ સંદેશો પહોંચાડે કે બે પૈસા વધ્યા, જરૂર હોય તો લઈ જજો. આ પ્રકારના જીવન જીવતા આખા પતી ગયા, બરાબર. અને પાછું જીવન એકદમ નિરાળું, સત્યને વરેલું, દયાને વરેલું, ક્ષમાને વરેલું, નીતિને વરેલું. હવે આવું જે જીવન જીવ્યા હોય એના કોન્ટ્રાક્ટ રિન્યુ થાય કે પછી 84 લાખ યોનીમાં જાય? થાય ને કોન્ટ્રાક્ટ રિન્યુ. આ એક વાતને પેલી પકડ રાખજો. હું આજે હવે તમને એ સાબિત કરવા માંગુ છું કે 1-2% સુધી તો પહોંચાડ્યા, હવે તમે કોણ છો એ કહું છું. તો એક વાત આટલી પકડી રાખજો કે એ જીવાત્માઓ 84 લાખ યોનીમાં તો લઈ ગયા હોય ને એ બાપાઓ. અચ્છા, બીજું, ભગવાનના ન્યાયમાં તો વિશ્વાસ છે. મેં પહેલા પણ પ્રશ્ન કર્યો, ફરી કરું છું કે ભગવાન તો ન્યાય બાબતમાં તો એકદમ પાકો. તો હવે આ બાપાઓને 84 લાખ યોનીમાં નાખ્યા હોય એ પણ બરાબર, અને જેને બિલકુલ જીવનમાં સુખ નથી માણ્યું અને આ વસ્તુ ઊભી કરી, આ મિલકતો ઊભી કરી, આ કંપા ઊભા કર્યા, એ બધું જે કંઈ મિલકતોના છોકરા માટે, બાળકો માટે કર્યા, એ ભોગવવા ભગવાન એને ચાન્સ ના આપે? કે જે આ બેટા તે આખી તારી જિંદગી ખર્ચી નાખી, તે નથી રાત જોયું, નથી દિવસ જોયું, નથી તારા શરીર સામે જોયું, નથી તારી તે ઉંમર જોઈ, બરાબર છે?
માઓની બાબતમાં અને બાપાની બાબતમાં બંને સાથે મળીને એક જોડની, બરાબર છે, તો એને ભગવાન અન્યાય કરે કે પછી એને બીજા યુગમાં સુખ આપે? આપે ને? હવે ત્રીજી વાતને પકડો. આ બે વાત યાદ રાખજો. એક તો એ 84 લાખ યોની મને ગયો નક્કી, બીજા નંબરમાં ઈશ્વર એ હકદાર થઈ ગયો એ સુખ ભોગવવાને. હવે ત્રીજી વાત, તમારા ઘરે જ્યારે બાળક જન્મે, બરાબર, પેલું શું જોવું? કેના જેવો લાગેલો? એને પપ્પા જેવો છે, એને મમ્મી જેવો છે, કાન કેના જેવું હોય, નાક કેના જેવું હોય, કપાળ કેના જેવું હોય, વાળ કેના જેવા હોય, દાઢી કેના જેવી, કલર કેનો હોય, આ બધું જોઈને આપણે, બરાબર. અને પાછું એ ક્યાંક ને ક્યાંક તો મળતું આવે, કાં તો બાપને મળતું આવે ને કાં તો માને મળતું આવે. ક્યાંક ક્યાંક પાછું એવું ભૂલી જવાય કે એને દાદા જેવું હોય કે દાદી જેવું હોય, એટલે સુધી પહોંચે ને. હવે કાં તો બાપ જેવું છે, કાં તો બા જેવું છે, કાં તો દાદા જેવું છે, કાં તો દાદી જેવું છે. હવે આ એ પોઈન્ટને યાદ રાખજો.